ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર તેજસ પાઠક સહિતના ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પત્રક નોંધાવી અને વિજય માટેનો બુલંદ આશાવાદ વ્યક્ત કર્યો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ મહાનગરપાલિકા પ્રથમ વખત થઈ છે ત્યારે પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ સહિતના ભાજપના ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પત્રક નોંધાવી અને વિજય માટેનો આશાવાદ બુલંદ રીતના વ્યક્ત કર્યો હતો. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભાજપના ઉમેદવાર તેજસભાઈ શેઠે જણાવ્યું હતું કે ખાસ કરીને મહાનગરપાલિકા થઈ છે, લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્ત્યો છે. આવી પરિસ્થિતિમાં પક્ષે મને ફરી એક વખત ટિકિટ આપી અને ચૂંટણી લડવા માટેનું આહવાન કર્યું છે. તે પરિપૂર્ણ કરીશ અને ભાજપની પેનલ વોર્ડ નંબર 11માં વિજય થશે. મારું નામ તેજસ શેઠ છે, પૂર્વ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા. ભારતીય જનતા પાર્ટીએ મને મારા પર વિશ્વાસ રાખીને જે બીજી વાર તક આપી છે તેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌ પ્રથમ જે આ મહાનગરપાલિકાનું ઇલેક્શન છે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમારી પાર્ટી એકદમ જંગી બહુમતીથી જીતશે. એનું કારણ છે કે અમે હંમેશા લોકોની વચ્ચે સેવા કાર્યો માટે રહેતા હોઈએ છીએ અને અહીં સતત ને સતત વિકાસના કાર્યો ચાલુ છે. આગામી સમયમાં અમે જીતશું એટલે અમે જે પણ અધૂરા કાર્યો છે વિકાસના એ પૂરા કરશું. અને અત્યારે મહાનગરપાલિકા બનવાથી આપ જોઈ શકો છો કે ગાંધીધામમાં ચારેય જગ્યાએ કામો વિકાસના કાર્યો ચાલુ છે. એ ઉપરાંત બ્યુટિફિકેશનના કાર્યો અને તદુપરાંત જે પણ અધુરાશો હશે, નવા વોર્ડ આવવાથી નવા એરિયા વિકસિત કરવાના થાય તો એના માટેના આયોજનો પણ અમારી પાર્ટીએ અત્યારથી કરવા માંડ્યા છે. અને એ જ સાથે અમને ખૂબ જ વિશ્વાસ છે કે પબ્લિક અમને ખૂબ જ જંગી બહુમતીથી જીતાડશે. આપની પેનલમાં કોણ કોણ છે ને કયા વોર્ડમાંથી આપ? હું 11 નંબરના વોર્ડમાંથી ઉમેદવારી કરું છું અને મારી પેનલમાં એક ઘેલાભાઈ ભરવાડ છે, એક દીપિકાબેન નાયક છે અને એક પૂજાબેન લાલવાણી છે. અમે ચારે ઉમેદવારો વોર્ડ નંબર 11માંથી ઉમેદવારી કરી છે.